તો અમે આવી ગયા પુલ ઉપર. જો પાણી કેટલું હેડે હાલ, અને હજી પાણી વધવાની સંભાવના છે. થોડું થોડું પાણી વધે છે. જોવા ખાલી વસ્તી કેટલી આવી છે પાણી જોવા. તો હેલો મિત્રો, જય માતાજી. મારા નવા બ્લોગમાં સ્વાગત છે. તો આપણે વિધુબાન બે આવી ગયા સવારે વહેલા નદીમાં સાબરમતીમાં પાણી જોવા. તો કાલનો આપણે બતાવ્યો તો વિડીયો મૂક્યો તો. કાલે કોઈ હજુ 8 ગેટ છોડ્યા હતા. તો આજે જેટલા પાણી આવી છે, જેટલું ઓછું થયું છે આપણે બતાવી દઈએ. તો વિડીયોમાં બન્યા રહેજો, આપણે બતાવીએ કેટલું પાણી ઓછું થયું છે. વિજબા, કાલે પાણી જેટલું હતું ને આજે જેટલું ઓછું થયું બતાવડ. પાણી ઓના કરતા પેલા ટેકરા દેખાય ને એ બધા ટેકરા પાણીથી દટાઈ ગયેલા હતા. હા, આજે આ થોડા જે ટેકરા દેખાય છે પથ્થરોના, એ બધા કાલ પૂરાઈ ગયા હતા, દટાઈ ગયા હતા. અને હા, બધું એકદમ પાણી હતું. બધું પ્લેન હતું. પથ્થર બધા દટાઈ ગયેલા હતા. આ બધા ઢગલા, એક જ ઢગલો દેખાતો નતો. જો પેલ બાજુ જે દેખાય ને થોડા ઢગલા, આ બધો ધારો કાલ દટાઈ ગયો તો. 8 ગેટ છોડ્યા હતા. અત્યારે સવારે વહેલા પાણી ઓછું થયું છે. હવે જોઈએ પાણી વધે છે કે ઘટે છે. એવું લાગે છે આજે પાણી, કારણ કે રાતે બંધ કર્યું પાણી વધી જાય. તો જો અમે પુલ ઉપર છીએ હાલ સાબરમતી. અને જો પબ્લિક કેટલી જોવા આવી છે. આ બાજુ પેલ બાજુ પબ્લિક છે. હજી તો કાલે પબ્લિક વધારે હતી. તો જો આ બાજુ બતાવી દઈએ. જો આ બાજુ આ કાલે શેઠ સુધી પાણી હેઠતું હતું. આ બધું કાલ દટાઈ ગયેલું હતું, આજે ખુલ્લું થયું છે. તો જુઓ પાણી. તો આપણે જે નેચર, તો જુઓ આપણે આવી ગયા પાણીના નજીક. ખાલી આ કોઠો પેલો કોઠો. તો જુઓ હમણાં ખેતરમાં પાણી હેડે છે. અને આ બાજુ શેઠ આજે રસ્તો અડીજું પાણી. આજે 8 ગેટ છોડ્યા છે. આ જુઓ આ બાજુ છે રસ્તો અડી છે પાણી. અને હમણાં પેલા બાવળિયા દેખાય, હમણાં વધે છે. હજી આ પાણી વધે છે. અમે આવ્યા તારનું માપનું પાણી વધે છે. તે જોઈએ કેટલું પાણી વધે છે. જો આ બાજુ કેવું પાણી હેડ. ખાલી આજે ત્રીજો દાડો છે. કાલે થોડું ઓછું થયું હતું પાણી. આજે 8 ગેટ છોડ્યા સવારે. આ પાણી આવે જો ઈલોડો જોવામાં આવે છે ને વધારે આવે. 100 ગેટ 8 ગેટ છોડવાના છે. હા, ગાઈસ જો આપણે આ બાજુ આવી ગયા છીએ. તો જો આ કોઠો પેલો કોઠો પાણી હેડે છે. હા, પેલી બાજુ હમણાં હેત્રોમાં પાણી છે ને આ બાજુ છે આ વારી હેત્રોની વારી. 8 ગેટ છોડ્યા છે કોક. સ્કૂબા ડાઈવર. જોવા ખાલી વસ્તી કેટલી આવી છે પાણી જોવા. આજ પાણી વધારે છોડ્યું છે. તો ગાઈસ અમે વિધુબાન બે આવી ગયા પાછા પુલ ઉપર. કારણ કે નેચર જોવા ગયા હતા, તે પાણી વધતું હતું એટલે પાછા પુલ ઉપર આવ્યા. જોવા વસ્તી પબ્લિક તો 2-3 દિવસથી ચાલુ જ છે પાણી જોવા. રાતે વરસાદ વધારે પડ્યો એટલે પાછું નદીમાં પાણી છોડ્યું છે ધરોઈ ડેમમાંથી. જોઈ લો આ બાજુ બતાવું. આખા પટમાં પાણી ફેલાઈ ગયું છે. આ બાજુ બાવળિયામાં પાણી છે. જો આ બાજુ બધા જોઈએ હવે કેટલા દાડા પાણી ચાલુ રહેશે. તો જો આપણે પુલના નેચેથી બતાવીએ. પુલના નેચે જેવું પાણી જાય છે. જો આ બાજુ પુલના નેચરનો ભાગ છે. આપણે પુલ ઉપર રહીને ઉતારીએ છીએ. તો જો ગાઈસ પબ્લિક એટલી જોવા આવે છે. અમે હેડે આવા ઘેર પર આવીએ મોડા જોવા. ચલો હો.